તમે બધા આને શું કહો છો? હું તો આને ગોલું કહું છું. આજે હું બનાવીશ ગોલુંનું શાક. લસણવાળી ચટણી બનાવી છે અને આ થોડાક બટેકા નાખે છે તેલની અંદર. સૌથી પહેલાં મેં થોડોક હળદર પાવડર નાખ્યો જેનાથી કલર એકદમ સરસ આવી જશે. બસ એને થોડીક વાર એકદમ તેલમાં સસડાવી લેજો. પછી લસણવાળી ચટણી નાખીને 2 થી 3 સીટી કરાવી લેવાની. જો તમને કુકરમાં ન બનાવો તો તમે તાસરામાં પણ બનાવી શકો છો, પણ થોડીક વાર લાગે છે. પછી મારા હાથમાં આવી ગયા ધાણા, ચણા અને બટેકા મેં બાફવા મૂક્યા છે. આની અંદર મેં લસણ નથી નાખ્યો, સાદો અને સિમ્પલ ખાલી લાલ મરચું હતું ને મીઠું હતું ને થોડુંક પાણી નાખી દીધું છે. આજે આપણે બનાવશું ઘરે જ પાણીપુરી. હાલો, આ ડુંગળી અને ધાણાને મેં ચોપિંગ કરી લીધી છે. આ બટેકાના માવાની અંદર આપણે નાખી દેવાનું છે. સરસ મજાનું બીજું મેં કાંઈ એક્સ્ટ્રા નાખ્યું નથી. સાદી અને સિમ્પલ પાણીપુરી બનાવી છે. આ પાણીપુરીની થાળી તૈયાર થઈ ગઈ છે ને હવે દિયા કરશે પતિદેવ સાથે કોમ્પિટિશન, જેનો વિડીયો આવી ગયો છે. તમે જઈને પ્લીઝ સપોર્ટ કરો વિડીયાને. દિયાએ બહુ મહેનત કરી છે વિડીયા માટે હો. અને આ જો તૈયારી થાય છે મારા વિડીયાની. પેટમાં બહુ બળતરા થતી હતી આટલી બધી પાણીપુરી ઠૂસીને. આવા વિડીયા જો તમને ખપતા હોય ને તો તમે મને કહેજો, નવા બનાવીશ. થોડોક જ્યુસ પી લીધો, ઠંડો થાય ને પેટ. યાર બહુ ખાઈ ગઈ પાણી.